મિત્રો, એન્કર અર્પિતા પટેલ આપ સર્વનું તહેલકા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું। વિધાનસભા નાયબ દંડક વધારા શાસ્ત્રી શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો ડાંગ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો। સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ આહવા દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વઘઈ ખાતે યોજાયો ભૂલકા મેળો। આંગણવાડી કાર્યકર બહેનો ભૂલકાઓમાં પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે। શ્રી વિજયભાઈ પટેલે વધુમાં કહ્યું કે જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવશે। જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા પોષક વાનગીના સ્ટોલનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું। ગુજરાત સરકારના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ આહવા ડાંગ દ્વારા વિધાનસભા નાયબ દંડક વધારા સભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વઘઈ ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોના વિકાસ અને વૃદ્ધિ, કૌશલ્યો, ક્ષમતાઓ અને વર્તણૂક માટે બાળપણ મહત્વનો પાયો છે। આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના ગુણોનું સિંચન કરી રહ્યા છે। વાલીઓ કરતાં પણ વધારે બાળકોની જવાબદારી નિભાવી છે। ત્યારે બાળકના મુખ્ય પાયાની આંગણવાડીઓમાં પ્રાથમિક જરૂરિયાત તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમ શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું। આહવા, વઘઈ અને સુબીર એમ ત્રણેય ઘટકો દ્વારા કુલ 51 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જે તમામ કૃતિઓમાં આંગણવાડી બહેનો દ્વારા ઉત્કૃષ્ટ કલાના દર્શન કરાવ્યા છે તેમ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું। આ ભૂલકા મેળામાં જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલ TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળ શક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલ વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેનું મહેમાનશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારુબેન વળવી, આરોગ્ય સમિતિ અધ્યક્ષા શ્રીમતી મૈનાબેન બાગુલ, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રભાઈ ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, સામાજિક કાર્યકર શ્રી મધુભાઈ ગાયકવાડ, શ્રી બચુભાઈ બાગુલ સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર હિમાંશુભાઈ ગામિત, ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રી જ્યોત્સનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી મનીષાબેન મુલતાની સહિતના અધિકારીશ્રીઓ, આંગણવાડી બહેનો અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ જિલ્લાની અંદર ભૂલકા મેળાનું આયોજન વઘઈ ખાતે કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમની અંદર મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ અધિકારી મિત્રો અહીંયા હાજર હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર પણ બાળકો, આંગણવાડી બહેનો અને વાલીઓની પણ હાજરી હતી। ખરેખર અમારા ડાંગ જિલ્લાની જે બહેનોએ જે મહેનત કરી, કારણ કે અમે સ્ટોલની પણ મુલાકાત લીધી તો એમને જે સ્ટોલની અંદર જે કૃતિઓ મૂકી હતી એની અંદર પોતે બનાવેલી, જાતે બનાવેલી કૃતિઓ મૂકી હતી અને એટલું સારું કે જે બાળક છે, 3 વર્ષનું બાળક હજુ શિક્ષણનો પ્રથમ પગથિયું ભણવા માટે જઈ રહ્યો છે, ત્યાં જ એને છે તો આ પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા શીખવવા માટેની પણ અનેક સ્ટોલની અંદર કૃતિઓ મૂકવામાં આવેલ। ખરેખર આ પ્રોજેક્ટ અંતર્ગત જે ICDS વિભાગ દ્વારા જે એમને બહેનોએ જે મહેનત કરી છે એ બધાને અમે ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે જે કાર્યક્રમો કર્યા હતા, અમારા નાના ડાંગના બાળકો હતા, એ લોકોએ વાર્તા, અભિનય ગીત, વેશભૂષા અને આંગણવાડી બહેનોએ પણ જે નાટક રજૂ કર્યું, ખરેખર એના દ્વારા ઘણી બધી પ્રેરણાઓ અમને બધાને, વાલીઓને પણ મળી છે। ત્યારે આજના આ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે ભૂલકા મેળાનું આયોજન કર્યું છે એ બદલ અમારો સમગ્ર વહીવટી તંત્ર અને ICDS વિભાગને ખૂબ અભિનંદન પાઠવી રહ્યો છું। બધાનો આભાર।